આટલા દિવસોમાં ગુરુજી પાસેથી જે કંઈ શીખ્યું હોય તેમાંથી સારી વાત મને જણાવો. પ્રહલાદજી કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ વિસ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમાત્મા નિવેદનમ. પ્રહલાદજી કહે કે પિતાજી 9 પ્રકારે વિષ્ણુ ભગવાનની ભક્તિ થાય છે. ભગવાનના ગુણ લીલા નામ આદિનું સ્મરણ, તેનું કીર્તન સ્મરણ, એને ચરણ સેવા, પૂજા, અર્ચના, વંદન આવે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય તો જીવ સફળ થાય છે. બાકી ભોગ ભોગવવાથી શાંતિ મળતી નથી. પરમાત્માના નામ સ્મરણથી શાંતિ મળે છે. આ સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. તેણે પ્રહલાદને ગોદમાંથી ફેંકી દીધો અને સેવકોને હુકમ કર્યો, તમે આ બાળકને મારી નાખો, તે મારા શત્રુનું ભજન કરે છે. અસુરો પ્રહલાદને મારવા દોડ્યા. પ્રહલાદજી પરમાત્માનું સ્મરણ કરવા નીચે બેઠા. તેની દ્રષ્ટિ દિવ્ય છે. તેમને તો તલવારમાં અને તલવાર મારવા વાળામાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે. અસુરો મારવા દોડ્યા છે, પણ પ્રહલાદને ચારે બાજુ નારાયણ દેખાય છે. જેને કમળાનો રોગ થાય તેને આખું જગત પીળું જ દેખાય છે અને બીજો કોઈ રંગ દેખાતો જ નથી. તેવી જ રીતે આ રોગમાં એવી શક્તિ છે કે ભક્તિ કરતા પ્રહલાદજીને સર્વમાં નારાયણ દેખાય છે. તેમાં શું નવાઈ છે? તેઓ પ્રહલાદજીનો વાળ પણ વાંકો કરી શક્યા નથી. પ્રહલાદજીને મારવાના ઘણા ઉપાયો કર્યા, પણ કંઈ વળ્યો નથી. હવે એક ભાઈનો દ્રષ્ટાંત મને યાદ આવે છે. નાનકડું જ છે, પણ જોવા જેવું છે, સમજવા જેવું છે. કે એક ભાઈ થોડીક ગાયો થોડીક ભેંસું રાખે છે ને કાયમી એમને લીલું ખવડાવે. થોડોક સમય એવો થયો કે લીલું પૂરું થઈ ગયું. આખા ગામમાં કોઈને અહીંયા મળે નહીં. એટલે ભાઈ તો ચારે બાજુ ગોતે, શેઠેથી મંગાવે, તો એ લીલાનું મેળ આવે નહીં. ભાઈએ જોયું કે બાજુવાળા ભાઈ કોઈ મંગાવતા નથી, તોય આપણા કરતા એમનું દૂધ કે વધારે છે, તોય આપણા કરતા વધારે કે દૂધ ભરાવે છે. તો ભાઈ બાજુવાળાને જોવા જાય છે. શું જોવે છે જઈને? એ બધી ગાયને ઓખે લીલા કલરના કાગડિયા વાળા ચશ્મા ચડાવી દીધા છે. હવે લીલો કલર હોય એટલે જે નાખે બધું લીલો જ દેખાવાનું છે. હુકું દેખાવાનું જ નથી. હુકું દેખાય તાર લીલાનું પેલું થાય કે? એટલે જે નાખે બધું ખાઈ જાય ગાય એવું ભેંસું. એટલે આ ભાઈએ તેવો જ ઉપાય કર્યો છે. એવી જ રીતે આ પ્રહલાદજીએ કીધું છે કે જેને નારાયણમાં ધ્યાન લગાવેલું છે, જેનું ચિત્ત નારાયણમાં છે, નારાયણનું જે ભજન કરે છે ને ચારે બાજુ નારાયણ જ દેખાય છે, બીજું કોઈ દેખાતો જ નથી. આંખમાં કામ અને મનમાં સ્વાર્થ ન રાખો. સમતા રાખી જગતને જુઓ. આંખ બગડેલી હશે તેને જગત બગડેલું લાગશે. જ્ઞાની પુરુષોને જગતમાં કોઈ ખરાબ દેખાતું નથી. જગતમાં શ્રી કૃષ્ણ સિવાય કોઈ સુંદર વસ્તુ નથી. બજારમાં બે જણા ફૂલ લેવા ગયા છે. એક ભગવાનની પૂજા માટે ફૂલ લેવા ગયો છે, તેની ભક્તિ છે. બીજો પત્ની માટે ફૂલ વેણવા ગયો છે, તેની આસક્તિ છે.
એકની ભક્તિ છે, બીજાની આસક્તિ છે. એકને ઠાકોરજીની શણગારવાની ભાવના છે તો બીજાને લાડીને પત્નીને શણગારવાની ભાવના છે. બંને ક્રિયા એક છે છતાં એકની ભક્તિ છે તો બીજાની આસક્તિ છે. દૈત્યો પ્રહલાદને મારે છે છતાં તેનો વાળ વાંકો થતો નથી. પ્રહલાદની ભક્તિ દિવ્ય છે, પ્રહલાદ નિર્ભય છે. પ્રહલાદજીને મારવા અનેક ઉપાયો કર્યા. હાથીઓથી, ઝેરી સર્પોથી, પર્વત પરથી ગવડાવવામાં આવ્યા. માયાના પ્રયોગથી, ઝેર આપવાથી, ઊંડા ખાડાઓમાં પૂરવાથી, પાણીમાં ડુબાડવાથી, અગ્નિમાં નાખવાથી મૃત્યુ પામે એવા અનેક ઉપાયો કર્યા. પણ પ્રહલાદજી મરતા નથી. આથી હિરણ્યકશ્યપુને આશ્ચર્ય થયું, આ બાળક કંઈ જાદુગર લાગે છે. આથી તેણે હુકમ કર્યો કે તેને અંધારામાં કેદમાં રાખો, અન્ન જળ આપશો નહીં, અન્ન જળ વિના તે મરી જશે. પ્રહલાદજીને અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવ્યા, પણ તેમને જરા પણ બીક લાગતી નથી. તેમને થયું કે હવે હું શાંતિથી બેઠો બેઠો પરમાત્માનું સ્મરણ કરીશ. તે શાંતિથી કૃષ્ણ કીર્તન કરે છે, સુખમાં ભગવત કૃપાનો અનુભવ કરે એ સાધારણ વૈષ્ણવ, પરંતુ દુઃખમાં પણ ભગવત કૃપાનો અનુભવ કરે છે અને સેવા સ્મરણ છોડે નહીં, તે મહાન વૈષ્ણવ છે. દેવકી વસુદેવ ઉપર કેટલું દુઃખ પડ્યું છતાં તેઓ ધીરજ છોડતા નથી. આપણા ઉપર સહેજ દુઃખ આવે છે તો આપણે અકળાઈ જઈએ છીએ. અતિશય દુઃખમાં પ્રહલાદ વિચારે છે કે મારા ભગવાન મારી સાથે છે. પછી બીક સાની? બીક જેને લાગે તે ઈશ્વરથી દૂર છે. અંધારામાં પણ પ્રહલાદ કૃષ્ણ કીર્તન કરે છે. ભગવત પ્રેમમાં તેને દેહભાન પણ રહેતું નથી, તો પછી ખાવા પીવાની તો વાત જ શી છે. માલિકનો એક નિયમ છે કે જગતમાં એક પણ જીવ ભૂખ્યો હોય તો વૈકુંઠમાં ભગવાન ભોજન કરતા નથી. એમનું નામ વિશ્વંભર છે. તે વિશ્વનું ભરણ પોષણ કરે છે, સર્વને તૃપ્ત કરે, પછી આરોગે છે. આજે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૂછે છે કે જગતમાં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને? લક્ષ્મીજી કહે કે બધાને મળ્યું છે, પણ તમારો ભક્ત પ્રહલાદ કેદમાં ભૂખ્યો છે. ભગવાન કહે કે દેવી, તેને માટે જલ્દીથી પ્રસાદ મોકલો. લક્ષ્મીજીએ સેવકોને આજ્ઞા કરી કે કેદમાં જઈ પ્રહલાદને પ્રસાદ આપી આવો. સોનાના થાળમાં લક્ષ્મીજીએ સુંદર પ્રસાદ મૂકીને પાર્ષદ સાથે તે મોકલ્યો. પાર્ષદ તે પ્રસાદ કારાગૃહમાં પ્રહલાદજી પાસે લઈ જાય છે. પાર્ષદે કહ્યું કે આ પ્રસાદ લક્ષ્મીજીએ ખાસ તમારા માટે મોકલ્યો છે. પ્રહલાદજીને આનંદ થયો. મારી માએ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. મારી બહુ કાળજી રાખે છે. તેમને મારી કેટલી ચિંતા છે. પાર્ષદો પ્રસાદ આપી ચાલ્યા ગયા. પ્રહલાદજી પ્રસાદને વંદન કરી ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રસાદ આરોગવા લાગ્યા. આ તો વૈકુંઠનો પ્રસાદ હતો. તેમાંથી કેસર કસ્તુરીની સુગંધ આવતી હતી. હિરણ્યકશ્યપુના સૈનિકો કારાગૃહથી બહાર પહેરો ભરતા હતા. તેમના મોઢામાં પાણી છૂટવા લાગ્યું. તેમણે જઈ હિરણ્યકશ્યપુને ખબર આપી, દરવાજો બંધ છે, પહેરો ભરીએ છીએ, પણ પ્રહલાદ અંદર કંઈક ખાય છે, અંદર કંઈક ગરબડ જેવું છે. હિરણ્યકશ્યપુ ક્રોધમાં દોડતો આવ્યો, લાત મારીને દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને જુએ છે તો પ્રહલાદજી પ્રસાદ ખાય છે. તે પૂછે છે કે સાચું બોલ, તને આ કોણ આપી ગયું છે? પ્રહલાદજી કહે છે કે માના ઉદરમાં હતો ત્યારે જેમણે મારું પોષણ કર્યું હતું
તે જ અહીં મારું પોષણ કરવા આવ્યા હતા. હિરણ્યકશ્યપુ વિચારે છે કે આ કોઈ પણ ઉપાય મળતો નથી. આ બાળક મને મારવા માટે આવ્યો છે કે શું? તે ગભરાયો. ત્યાં સંડામૃગ આવે છે. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ તે કહે છે કે એ તો બાળક છે, થોડા દિવસ પછી ભૂલી જશે. અમે એને વરુણ પાશમાં બાંધી રાખીશું. 4 મહિના પછી શુક્રાચાર્યજી આવશે, ત્યારે એ જેમ કહે તેમ આપ કરજો. સંડામૃગ પ્રહલાદને વરુણ પાશમાં બાંધીને આશ્રમમાં લઈ આવ્યા અને તે ત્યાં રાખે છે. આશ્રમમાં ઘણા રાક્ષસ વિદ્યાર્થી ભણે છે. તેમની સાથે વાતો કરવામાં પ્રહલાદજીને ખૂબ આનંદ આવે છે. સંડામૃગ તે બધા બાળકોને રાજનીતિ ભણાવતા. એક દિવસ ગુરુજી બહાર ગયા ત્યારે બધા બાળકો દડો રમવા તૈયાર થયા. પ્રહલાદજી તે બાળકોને કહે છે કે તમે અહીં આવો, આજે હું તમને એક નવી રમત શીખડાવું. બાળકો દડો રમવા તૈયાર થયા. પછી પ્રહલાદજી બાળકોને કહે છે કે અહીં આવો, હું તમને નવી રમત શીખડાવું, નવી રમત બતાવીશ. બધા બાળકો પ્રહલાદની આસપાસ વીંટાઈને બેસી ગયા. પ્રહલાદજી બધા બાળકોને ભાગવત ધર્મનો ઉપદેશ આપે છે. મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. મનુષ્ય શરીર વડે અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પક્ષીઓ ભોગ ભોગવે છે, મનુષ્ય પણ ભોગ ભોગવે છે. પણ એટલું યાદ રાખો કે આપણાને આ શરીર મળ્યું છે તે ભોગ માટે મળ્યું નથી, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. શરીર નાશવંત છે, છતાં મનુષ્ય જન્મ દુર્લભ છે. અનેક વાર જન્મ મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે. એટલે આ મનુષ્ય અવતાર મોઘો છે. મનુષ્યનું આયુષ 100 વર્ષ નું ગણીએ છીએ તો તેનો અડધો આયુષ નિદ્રામાં જાય છે. લગભગ ચોથા ભાગનો વર્ષોમાંથી વૃદ્ધ અવસ્થામાં વર્ષો બાદ કરી. કારણ ત્યારે શરીર ક્ષીણ થઈ જવાથી કંઈ થઈ શકતું નથી. તો થોડા વર્ષ રહ્યા તે જુવાનીમાં વર્ષો કામ ભોગમાં પ્રસાર થાય છે. તેથી બુદ્ધિમાન લોકોએ વૃદ્ધ અવસ્થા તથા જુવાનીના ભરોસે રહેવું જોઈએ નહીં, પણ નાનપણથી જ ભગવાનની પ્રાપ્તિ માટે લાગી જવું જોઈએ. વૃદ્ધ અવસ્થામાં દેહની સેવા થાય છે, દેહની સેવા થઈ શકતી નથી. માટે દરેક ડાયા પુરુષોએ પોતાના આત્મ કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્ય આત્મ કલ્યાણ માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ? કે જ્યાં સુધી શરીર રૂપી આ ઘર સ્વસ્થ છે, વૃદ્ધ અવસ્થાનું આક્રમણ થયું નથી, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્યોએ પોતાના આત્મ કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. પછી ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું નહીં. ઘરને આગ લાગવાની જ છે એમ સમજીને જે આજે જ આગ ઓલવવાનું સાધન વસાવે તે ડાયો. આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. એથી આ શરીર કે જે ભગવત પ્રાપ્તિને માટે પર્યાપ્ત છે તે રોગ શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઈ જાય છે. તે પહેલા બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્ય દુઃખ માંગતો નથી, છતાં અચાનક દુઃખ આવીને ઊભું રહે છે. કોઈ એવી માનતા રાખતું નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરીશ. તેમ છતાં તાવ તો આવે જ છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે
દુઃખ આવે જ છે, તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ મળે. સુખ દુઃખ પ્રારબ્ધને આધીન છે. જેના પ્રારબ્ધમાં સુખ લખ્યું નથી તે બંગલામાં પણ દુઃખી થાય છે અને હૈયું બાળે છે. જેના ભાગ્યમાં સુખ લખ્યું છે તે જંગલમાં ઝાડ નીચે બેઠો હોય છતાં ત્યાં તેને શાંતિ મળે છે. દુઃખને માટે કોઈ પ્રયત્ન કરતો નથી, છતાં દુઃખ આવી તેને ઊભું રહે છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન ના કરો. જે પ્રારબ્ધ પ્રમાણે મળવાનું છે તેને માટે પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી. પ્રયત્ન પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરો. પ્રયત્ન કરો પરમાત્માને મેળવવા માટે, પરંતુ કોઈ પરમાત્માને માટે પ્રયત્ન કરતો જ નથી. પ્રહલાદજીનું ચરિત્ર આપણને બોધ આપે છે કે મનુષ્યએ નાનપણથી પરમાત્માનું ભજન કીર્તન કરવું જોઈએ. માતા પિતાને નાના બાળકો ઉપર ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. બાળકો કહે છે કે પ્રહલાદ, આ તો રમવાની ઉંમર છે, વૃદ્ધ અવસ્થામાં નિવૃત્ત થયા પછી ભક્તિ કરીશું. પ્રહલાદજી કહે છે કે આજે તારું શરીર સારું છે, વૃદ્ધ અવસ્થામાં શરીર દુર્બળ થયા પછી આ પરમાત્માનું આરાધન થતું નથી. બાળકો કહે અમે જુવાનીમાં ભક્તિ કરીએ, તો પ્રહલાદજી કહે કે જુવાનીમાં મદ આવે છે. મનુષ્ય તે સમય ઇન્દ્રિયોને લાડ લડાવે છે, તેને ઇન્દ્રિયોનો ગુલામ બને છે, અનેક પ્રકારના મોહમાં ફસાય છે. આજથી જ તમે ભક્તિના સંસ્કાર દંડ કરો તો જુવાનીમાં કામમાં આવશે. હૃદય કોમળ અને નિર્દોષ હોય ત્યારે તેને સારા સંસ્કાર આપવા જોઈએ. હું તમારી જ કથા કરતો નથી. મોટા મોટા પંડિતો વિદ્વાનો આખો દિવસ પૈસાની પાછળ પડે છે અને રાત્રે કામાંધ મોહાંધ બને છે. વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી, પણ તેનું ફળ પરમાત્મા છે. બાળકો કહે પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા? પ્રહલાદ કહે કે એક જ પરમાત્મામાં સર્વમાં રહેલા છે તેવી દ્રષ્ટિ કેળવો. જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે, પણ મારા શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા કઠણ નથી. તમે તમારા દૈત્યપણાનો તેમજ આસુરી ભાવનાનો ત્યાગ કરીને સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો, પ્રેમથી તેની ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યની પાસવી બુદ્ધિ નષ્ટ થાય છે. બાળકો પૂછે છે કે પ્રહલાદ, તમને તો ભગવાન દેખાતા નથી, તો તેનું આરાધન કેવી રીતે કરવું? પ્રહલાદજી કહે છે કે ભગવાનનું ધ્યાન કરો, તેમાં તન્મય થાવ. જેને જગત ના દેખાય તેને ભગવાન દેખાય છે. પ્રહલાદ દૈત્ય બાળકોને કહે છે કે હું તમને જે કહી રહ્યો છું તે મને નારદજીએ કહેલું. બાળકો પૂછે છે તમારી ઉંમર તો નાની છે, તું નારદજીને ક્યારે મળવા ગયો? પ્રહલાદજી કહે છે કે મારા પિતા મંદરાચલ પર્વત ઉપર તપ કરવા ગયેલા ત્યારે ઇન્દ્રાદિ દેવોએ દાનવો ઉપર ચડાઈ કરી હતી. ઇન્દ્ર મારી માને કેદ કરીને લઈ જતો હતો. રસ્તામાં ઇન્દ્રને નારદજી મળ્યા. નારદજીને ઇન્દ્રને કહ્યું કે કયાદુ ને તું છોડી દે. એટલે ઇન્દ્રે મારી માને છોડી દીધી. મારી માતા નારદજીના આશ્રમમાં ગઈ ત્યારે હું મારી માતાના ઉદરમાં હતો. માતાજીને સંતોને ઘણી સેવા કરી. માં કથા કીર્તનમાં પણ જતી હતી. મારી માતાના ઉદરમાં આ બધું ધ્યાન દઈને સાંભળતો હતો. તેમાં આવતું કે પરમાત્માને પ્રસન્ન કરવાનું સરળ સાધન છે કીર્તન. માતાને કથા કીર્તનમાં અનેક વાર નિદ્રા આવે, પણ હું તો સાવધ થઈ કથા સાંભળું. નિદ્રા દેવીને કથા કીર્તનમાં વિઘ્ન કરવાની આદત છે. કુંભકર્ણનું મરણ થતા
તેની પત્ની નિંદ્રા દેવી વિધવા થઈ તે રામજીની પાસે આવી કહેવા લાગી, આપે મારા પતિને માર્યો છે, હવે હું ક્યાં રહું? રામજી કહે, તું માંગે તે સ્થાન તને આપું. ત્યારે નિંદ્રા દેવીએ કહ્યું કે હું તો તમારું કથા કીર્તન થતું હશે ત્યાં જ મારું આસન રાખીશ, અને ત્યારથી કથામાં શ્રોતાઓ તેઓ અનુભવ કરે છે. એકવાર મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરી રહ્યા છે. તેમાં કેટલાક લોકોનો તાલ બરાબર પડતો ન હતો. જ્યાં શરીરનું ભાન નથી ત્યાં તાલનું ભાન ક્યાંથી હોય? બીજા દિવસે આ ભૂલ ના થાય તે માટે કોઈએ મોટા અક્ષરે ત્યાં લખ્યું, તાલ સે ગાના. મીરાબાઈની નજર તેના ઉપર પડી. તેમણે તે ચેકીને લખ્યું કે પ્રેમ સે ગાના. કીર્તનમાં તાલ કરતા પ્રેમની કિંમત વધુ હોય છે. કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે, હૃદય શુદ્ધ થાય છે. પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરશો તો ભગવાન રાજી થશે અને ભગવાનના દર્શન થશે. જે આંખથી જગત દેખાય છે તે આંખથી ભગવાન દેખાતા નથી. જે આંખથી સ્વપ્ન દેખાય છે તે આંખથી ભગવાન દેખાય. અંદરની આંખ ઉઘડે ત્યારે પરમાત્માના દર્શન થાય છે. ચર્મ ચક્ષુથી નહીં પણ જ્ઞાન ચક્ષુથી પરમાત્માના દર્શન થાય છે. તમે બહારથી આંખો બંધ કરો તો અંદરની આંખો ઉઘડશે. પહેલાદના કહેવાથી ઘણા બાળકોએ પોતાના આંખો બંધ કરી પહેલાદજી બધા બાળકોને સ્પર્શ કરે છે, તેથી તેમને તેજ દેખાયું. પહેલાદજી કહે, તમને જે પ્રકાશ દેખાય છે તેને જ્ઞાની પુરુષો નિર્ગુણ બ્રહ્મ કહે છે. આ પ્રકાશમાં દ્રષ્ટિને બરાબર સ્થિર કરો. પ્રેમથી ભગવાનના નામનો જપ કરો. આ પ્રકાશથી શ્રી કૃષ્ણ પ્રગટ થશે. તાળી પાડીને કીર્તન કરો. તાળી એ નાદ બ્રહ્મ છે. પ્રભુ કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે. એ ભાઈ વાતો કરવા આવ્યા છો ભાઈ? પહેલાથી તાળી પાડી ને મધુર મહામંત્રનું કીર્તન શરૂ કર્યું. તે સમયે તેમાં બધાએ બાળકો જોડાયા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
પાડી સોગાલ સહાવાણીએ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય આ મહામંત્રનો જપ કરવામાં કોઈ વિધિની જરૂર નથી. તે ગમે તે સ્થિતિમાં નાયા પહેલા પણ થઈ શકે છે. રસ્તે ચાલતા જોડા પહેર્યા હોય તોય પણ આ મંત્રનો જપ થઈ શકે છે. બાળકો જોર જોરથી અને તાળીઓ પાડતા ભાવ વિભોર બની મહામંત્રના જપનું કીર્તન કરી રહ્યા હતા. પહેલાથી શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા અતિ આનંદમાં થઈ નાચવા લાગે છે. શ્રી રાધા કૃષ્ણના દર્શન થયા. અતિ આનંદમાં જીવ નાચે છે. પ્રહલાદજીને સત્સંગનો રંગ લાગ્યો. બીજા બાળકો પણ કીર્તન કરતા કરતા આનંદમાં નાચવા લાગ્યા. તેવામાં બહાર ગયેલા સંડામરક આવી પહોંચ્યા. તેઓ બાળકોને કીર્તનમાં તન્મય થયેલા જોઈ નવાઈ પામ્યા. તેમણે થયું કે આ વાતની ખબર જો હિરણ્યકશ્યપુને પડશે તો અનર્થ થઈ જશે. ગુરુજીને થયું કે આ પહેલા જ બધા બાળકોને બગાડે છે. હવે આ નહીં સુધરે. દોડતા જઈ પ્રહલાદજીને કહ્યું કીર્તન બંધ કરો બંધ કરો. પણ કોણ સાંભળે? કાન ઉગાડા છે પણ મન શ્રી કૃષ્ણ ચરણમાં છે. પ્રહલાદજી કંઈ સાંભળી શકતા નથી. સંડામરક વિચારે છે કે પ્રહલાદજીના બે હાથ પકડો, તેની તાળી અટકે તો પછી કીર્તન બંધ થશે. સંડામરક પ્રહલાદજીના બે હાથ પકડવા જાય છે. પ્રહલાદજીના રોમ રોમમાંથી કૃષ્ણ કીર્તન થતું હતું. આખું અંગ શ્રી કૃષ્ણમય હતું. સંડામરકને પ્રહલાદજીનો જ્યાં સ્પર્શ થયો કે તેમને પણ ભક્તિનો રંગ લાગ્યો. સંડામરક પણ હરે કૃષ્ણ કીર્તન કરતા તન્મય બન્યા છે. તે દિવસે હિરણ્યકશ્યપુને વિચાર આવ્યો કે ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે તે આજે મારે જોવું છે. તેની જાણ કરવા એમ સિપાહીઓને મોકલ્યો. સિપાહીઓએ આવીને ત્યાંનું દ્રશ્ય જોયું તો બધા બાળકો સાથે ગુરુજી પણ નાચતા હતા. સર્વ કીર્તનમાં ભાન ભૂલ્યા છે. ગુરુ નાચે છે. ચેલાઓ પણ નાચે છે. સિપાહી ગુરુજીને ત્યાં મહારાજ જોવા આવે છે તેવા સમાચાર આપવા નજીક જાય છે. સિપાહી ગુરુજીનો હાથ પકડી તેમને શાંત થવા કહે છે. ત્યાં તેને પણ ચેપ લાગે છે. સિપાહી પણ બધા સાથે નાચવા અને સંકીર્તન કરવા લાગ્યા છે. સિપાહીને આવતા ઘણી વાર થઈ એટલે હિરણ્યકશ્યપુએ બીજા સિપાહીને ત્યાં મોકલે છે. બીજો સિપાહી ત્યાં આવે છે. તેણે જોયું તો સર્વ નામ સંકીર્તનમાં પાગલ થઈ નાચતા હતા. તેણે ઘણી નવાઈ લાગી. તે પહેલા સિપાહીને હાથ પકડી જગાડવા ગયો તો તેને પણ ચેપ લાગે છે ને હિરણ્યકશ્યપુએ જેટલા સિપાહીઓને ત્યાં મોકલ્યા તે બધાને એ જ દશા થઈ. જે ત્યાં જતો તે પાછો આવતો નહીં. છેવટે હિરણ્યકશ્યપુ જાતે ત્યાં આવે છે. તેણે જોયું તો ગુરુ, ચેલા અને રાજસેવકો બધા સંકીર્તનમાં તન્મય બની નાચે છે. હિરણ્યકશ્યપુને આશ્ચર્ય થાય કે આ શું? બધા મારા શત્રુનું કીર્તન કરે છે. તેણે ગુસ્સે થઈ જોરથી ત્રાળ નાખી. આ બધું શું માંડ્યું છે? આશ્રમમાં આ સાની ધમાલ માંડી છે. આમ કહી તે પોતાના એક સિપાહીનો હાથ પકડીને તેને ખેંચે છે. હિરણ્યકશ્યપુએ આ સ્પર્શથી કોઈ જાતનો ચેપ ન લાગે, પણ જો બલવ નકામો હોય તો તેને કરંટ લાગતો નથી.
સંકીર્તન થંભી જાય છે. ગુરુજી બીતા બીતા સર્વ હકીકત હિરણ્યકશ્યપુને જણાવે છે. હિરણ્યકશ્યપુ ક્રોધે ભરાઈને પ્રહલાદને કહે છે કે હજુ પણ તું મારા શત્રુનું કીર્તન કરે છે. મારા સિવાય જગતમાં બીજો કોઈ ઈશ્વર ક્યાં છે? આજે હું તને મારી નાખીશ. તને શરમ નથી આવતી? હિરણ્યકશ્યપુ પ્રહલાદને ઉઠાવી દોડતો દરબારમાં લઈ આવે છે અને પ્રહલાદને ધરતી પર પછાડે છે. ધરતી માતા બહાર આવે છે અને પ્રહલાદને ઉઠાવી લે છે. પ્રહલાદનો વાળ પર વાંકો થયો નથી. પ્રહલાદ પિતાજીને વંદન કરી ઉભો રહ્યો. હિરણ્યકશ્યપુનો ક્રોધ વધ્યો. તું મારું કયું માનતો નથી અને ખોટા ખોટા મને વંદન કરે છે. હું તને મારીશ. મેં બ્રહ્માદિક દેવોનો પરાજય કર્યો છે. મારાથી બધા દેવો થરથર કાપે છે અને તું નિડર થઈને ઊભો છે. તને કોનું બળ મળ્યું છે? પિતાજી જેના બળ વડે તમે બોલો છો તેનું જ બળ મને મળ્યું છે. મારા ભગવાન તમને શક્તિ આપે છે તેથી તમે બોલો છો. મારું રક્ષણ કરનાર એ તો તમારી અંદર પણ વિરાજેલા છે. પિતાજી બહારનો દિગ્વિજય સકામનો જેણે મન જીત્યું એને જગત જીત્યું છે. જે મનથી હાર્યો તેની જગતમાં સર્વ ઠેકાણે હાર થાય છે. પિતાજી તમે માનો છો કે તમે વીર છો પણ જે કામ ઉપર વિજય મેળવે છે એ જ અંદરના શત્રુઓને મારે છે તે વીર છે. જેણે મન જીત્યું છે તે વીર છે. બહારના શત્રુઓને મારે તે વીર નથી. કામ આદિ ચોર તમારા મનમાં બેઠા છે તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે. પિતાજી હવે ક્રોધ ના કરો. તમારા મુખ ઉપર મને મૃત્યુની છાયા દેખાય છે. રાગ દેશને ત્યાગી પ્રેમથી શ્રી કૃષ્ણ કીર્તન કરતા તન્મય બનો. મરણ મંગલમય થશે. પ્રહલાદજીનો આ બોધ હિરણ્યકશ્યપુને ગમ્યો નહીં. તે હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો. દીકરો થઈને બાપને ઉપદેશ આપે છે. કયાનો વિષ્ણુ કરે છે તો બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં બેઠો છે? પ્રહલાદજી કહે છે કે પિતાજી મારા પ્રભુ તો સર્વ વ્યાપક છે. તમારામાં છે, મારામાં છે, અહીં છે, તહીં છે, સર્વત્ર છે. હિરણ્યકશ્યપુ બરાડ્યો જો તારો વિષ્ણુ સર્વત્ર હોય તો પછી આ તાંબલામાં તે કેમ દેખાતો નથી? બોલ, આ તાંબલામાં તારા ભગવાન છે? પ્રહલાદ કહે કે હા, આ તાંબલામાં પણ મારા ભગવાન છે. તમારી આંખમાં કામ છે તેથી તમને ભગવાન દર્શન થતા નથી. પરંતુ મને દેખાય છે જેની આંખ શુદ્ધ છે, જેનું મન પવિત્ર છે તેને પરમાત્માના દર્શન થાય છે. હિરણ્યકશ્યપુ કહે છે કે હું તાંબલાને તોડીને તારા ભગવાનને મારી નાખીશ. હું મારા અખાડામાં જઈને 1000 મણની ગદા લઈ આવું છું. આજે આ તાંબલો તોડી ફોડી નાખું. અંદર વિષ્ણુ બેઠો હોય તો તેને મારીશ. પછી હું તને મારવાનો છું. હિરણ્યકશ્યપુ ક્રોધમાં દોડતો દોડતો ગદા લેવા જાય છે. પ્રહલાદજી હૃદય ભગવત ભાવમાં પીગળ્યો. કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતો બાળક દોડ્યો. આ તો પ્રહલાદજીના સદગુણ અને હિરણ્યકશ્યપુના તમોગુણનું યુદ્ધ છે. સદગુણ વધે એટલે તમોગુણ મરે છે, સદગુણ વધે એટલે પરમાત્મા પ્રગટ થાય છે. પ્રહલાદ કૃષ્ણ કરતા દોડીને સ્તંભને ભેટી પડ્યો. અંદર બહાર મારા વિષ્ણુ બેઠા છે પણ બાળક છે તે મનમાં થોડી શંકા થઈ. આ તાંબલો ભરેલો છે, ધન છે, તો શું આ તાંબલામાં મારા ભગવાન રહેતા હશે? મેં તો કહ્યું છે કે આ તાંબલામાં મારા ભગવાન છે. બાળક પરમાત્માને માનાવે છે. મારું વચન સત્ય કરો. મારા માટે તાંબલામાંથી પ્રગટ થાઓ. આજે ભગવાન તાંબલામાંથી પ્રગટ ના થાય તો મારા ભગવાનને સર્વ વ્યાપક કોણ માનશે? પ્રહલાદજીએ ધીરે રહીને
થાંભલા આગળ કાન માંડ્યા તો તેમાંથી ગુર ગુરની અવાજ આવતી હતી. આથી તેમને ખાતરી થઈ કે આમાં મારા ભગવાન વિરાજેલા છે. તે હર્ષિત થઈ થાંભલાને વળગી પડે છે. તે અંદરથી તેમને આશ્વાસન મળે છે કે હું અંદર બેઠેલો છું, તારું રક્ષણ કરીશ, તું જરાય ગભરાઈશ નહીં. બાળક આનંદમાં સંકીર્તન કરતો કરતો નાચવા લાગ્યો. ત્યાં તો જુસ્સાભેર 1000 મણની ગદા લઈને હિરણ્યકશ્યપુ આવે છે અને કહે કે બતાવ તારા ભગવાન ક્યાં છે. પ્રહલાદજી નિરટ થઈને કહે છે કે આ થાંભલામાં મારા નારાયણ વિરાજે છે. અતિશય ક્રોધમાં આવી હિરણ્યકશ્યપુએ થાંભલા ઉપર જેવો જોરથી મુષ્ટિક પ્રહાર કર્યો કે ત્યાં થાંભલામાંથી નરસિંહ ભગવાન ગુર ગુર એવા મહાભયંકર અવાજ કરતા પ્રગટ થયા. તેમનો મુખારવિંદ અંગ માનવના જેવું છે, આંખો લાલ છે, ગાઢો ભયંકર દેખાય છે. તેવા અવાજથી ધરતી થરથર ધ્રુજવા લાગી. આ પ્રલય છે કે શું? દેવો ગભરાયા. હિરણ્યકશ્યપુને ખાતરી થઈ આ મારો કાળ આવ્યો છે. પ્રભુએ 2 હાથ લગાવીને નીચે ઉભેલા હિરણ્યકશ્યપુને ઉઠાવી પોતાની ગોદમાં રાખી લઈ ઉંબરા વચ્ચે બેઠા છે. પછી કહે કે બોલ, અત્યારે દિવસ છે કે રાત, પૃથ્વી છે કે આકાશ, તને ઘરની બહાર છે કે અંદર ઉમરામાં મારીશ ને તે પણ અસ્ત્ર શસ્ત્રથી નહીં પણ તીક્ષ્ણ નખથી મારીશ. ગભરાયેલો હિરણ્યકશ્યપુ એક અક્ષર બોલી શક્યો નહીં. નરસિંહ ભગવાને તીક્ષ્ણ નખ વડે હિરણ્યકશ્યપુને ચીરી નાખ્યો. ત્યારે દેવો ગંધર્વો વગેરે નરસિંહ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. બોલ શ્રી નરસિંહ ભગવાન કી જય. બ્રહ્માજીના આ પૂર્વ વરદાનનું પાલન થયું છતાં હિરણ્યકશ્યપુ મર્યો. ભગવાન મારે તેને કોઈ બચાવી શકે નહીં. મનુષ્યના દુઃખનું કારણ દેવ અભિમાન છે. શરીર એ ઘર છે. શરીર ઘરની અંદર જીવ એ ઉંબરો છે. તે અંદર ના કહેવાય કે બહાર પણ ના કહેવાય. અભિમાનને મારવો હોય તો જીવ ઉપર ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન વૈશાખ સુદ 14ના રોજ કાષ્ઠના સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થયા છે. કહે છે કે પંજાબના મુલતાન શહેરમાં હિરણ્યકશ્યપુની રાજધાની હતી. ત્યાં નરસિંહ સ્વામીનું પ્રગટ્ય થયું હતું. આથી પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે. તેઓ સિંહ જેવા બળવાન છે. પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે. ગુજરાતના લોકો તો બકરી જેવા થવા લાગ્યા છે. ભૂસું ખાઈ ઉપર ચા પીએ તેનામાં શક્તિ ક્યાંથી આવે? પંજાબના લોકો દૂધ લસ્સીનો ખૂબ જ ઉપયોગ કરે છે. ગુજરાતના યુવાનને કહો કે બસ શેર દૂધ પીજે તો તે કહેશે કે મને ઝાડા થઈ જશે. જે બસ શેર દૂધ ના પચાવી શકે તે દેશની સેવા શું કરવાનો હતો? નરસિંહ ભગવાને થાંભલામાં ગુરુ ગુરુ અવાજ કરીને જગતને બોધ આપ્યો કે ગુરુ વગર ભગવાનના દર્શન થવા દુર્લભ છે. દરેક સાધન કરો, વિવેક વૈરાગ્ય વગેરે કેળવો, પણ જ્યાં સુધી કોઈ ગુરુની કોઈ સંતની કૃપા થતી નથી ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. ભગવાન મળતા નથી. ગુરુ જ જીવન સંસાર સાગરમાંથી પાર ઉતારે છે. નામદેવ ને પણ ગુરુ વગર જ્ઞાન થયું ન હતું. આજકાલના લોકો પુસ્તકો વાંચતા પથારીમાં પડ્યા જ્ઞાની બની જાય. તેમને ગુરુની જરૂર નથી. બ્રહ્મચાર્ય પાળવાની જરૂર નથી. મૌન રાખવાની જરૂર નથી. સંત સેવા કરવાની જરૂર નથી. સદાચાર પાળવાની પણ જરૂર નથી.
ધન ગુરુદેવા. ધન ગુરુદેવાય મારા, ધન ગુરુદાતાને મારા ગુરુજીએ શબ્દ સુણાયો. ધન ગુરુદેવા રે મારા, ધન ગુરુદાતા એવા મારા ગુરુજી શબ્દ ગુરુજી દેશને દેખાડ્યો ને એ હોતરે લગાડ્યો ને એ મને લાખ પુરુષ બોલવું એ ગાય ગોપોધા ધન ગુરુ કાશી રે તો ધન ગુરુદેવાય મારા, એ ધન ગુરુદાતા મારા ગુરુજીએ શબ્દ હે ખાન રે પડાવું મારા
હે શરીરના તણીને આયની ઉપર એ હોની રંગ ચડાવને પછી એની એ મોજડી શિવડાવું ગુરુજીને બેરાવું પરમાત્મા સર્વત્ર છે, સર્વવ્યાપક છે એમ જો મનુષ્ય માનવા લાગે તો પછી તેને પાપ કરવાની કોઈ જગ્યાએ રહેતી જ નથી. હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો છતાં નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. તેમનો આવેશ એવો ને એવો જ રહે છે. નરસિંહ ભગવાનનો ઉગ્ર સ્વરૂપ જોઈ તેણે લોક ભયભીત થયા. તેમની પાસે જવા માટે કોઈની હિંમત થતી નથી. આખરે બ્રહ્માજી ત્યાં પહોંચી જાય. તેમણે વિવિધ સૂત્રો વડે તેમની સ્તુતિ કરી. હવે શાંત થાઓ, શાંત થાઓ, રાક્ષસ મર્યો છે. બીજા દેવોએ પણ સ્તુતિ કરી પણ તેમનો ક્રોધ ઘટ્યો નથી. આથી બ્રહ્માજી લક્ષ્મીજી પાસે જાય છે અને કહે છે કે આ મોટા મોટી હાઈકોર્ટ છે, હોય કોક થાય આપણું કેસ લેવાય તો સારું. કહે છે કે માતાજી તમે જરા જશો તો ભગવાન શાંત થશે. તેનો ઉગ્ર સ્વરૂપ જોઈ તેણે લોક ભયભીત થયા છે. લક્ષ્મીજી વિચારે છે કે હું ત્યાં જઈશ એટલે મારા નાથ મને જોઈને શાંત થઈ જશે. તે ત્યાં ગયા તો પણ નરસિંહ ભગવાન નો ક્રોધ શાંત થયો નથી. જેવા જ લક્ષ્મીજી પાસે ગયા એવા જ ભગવાને હાવ દેની કર્યો એટલે લક્ષ્મીજી પાછા પડ્યા અહીંયાથી કે હવે આપણે મેળ આવે એમ નથી. કે કોઈની વિનંતી કે સ્તુતિને સ્વીકાર થયો નહીં. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદને કહે કે બેટા તારા માટે ભગવાન પ્રગટ થયા છે, તું એમને શાંત કર. સિંહનો બાળક સિંહથી ગભરાય નહીં. પ્રહલાદ બે હાથ જોડી ભગવાનની નજીક જાય છે ને તેમના ચરણોમાં સાષ્ટાંગ વંદન કરે છે. પ્રહલાદજીને જોતા ભગવાનની આંખો ભીની થઈ, હૃદય પીગળ્યું છે. હિરણ્યકશ્યપુ માટે વજ્ર કરતા કઠણ છે. જ્યારે પ્રહલાદજી માટે માખણ કરતા કોમલ થાય છે. તેમણે પ્રહલાદજીને ઉઠાવીને ગોદમાં લીધો અને બાલે વાત્સલ્ય ભાવે તેમનું શરીર ચાટવા લાગે છે. પરમાત્માને પ્રસન્ન કરવા શુદ્ધ પ્રેમ જરૂરી છે, શબ્દ જ્ઞાનની જરૂર નથી. ઘણી વાર શબ્દ જ્ઞાન પરમાત્માનું ભજન કરવામાં વિઘ્નરૂપ થાય છે. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. ભગવાન દુષ્ટોને માટે ભયંકર અને ભયરૂપ છે, ત્યારે ભક્તો માટે ભક્તોના ભયનું હરણ કરનારા છે. નરસિંહ ભગવાને પ્રહલાદનું માથું સૂંઘ્યું, પીઠ ઉપર હાથ ફેરવ્યો, પ્યાર કરતા બોલે છે કે બેટા તું બહુ કોમળ છું. તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો, હું ઘણો દુખી થયો. તારા દુઃખની મને ખબર છે, પણ તારી પાસે આવતા મને થોડો વિલંબ થયો, તે માટે તારી માફી માંગુ છું. પ્રહલાદજીની ભક્તિ કેટલી દિવ્ય હતી કે આજે ભગવાનને તેની માફી માંગવી પડી છે. ગાય જેમ પોતાના વાછરડાને ચાટે તેમ અતિ પ્રેમમાં ભગવાન પ્રહલાદને ચાટવા લાગે છે. પ્રહલાદજી ચરણમાં વારંવાર વંદન કરીને કહે છે કે પ્રભુ આવું ના બોલો, તમે માલિક છો, હું તમારો સેવક છું.
તમે સર્વકાળ મારું રક્ષણ કર્યું છે, મેં જરાય દુઃખ સહન કર્યું નથી. હું તો તમારા સ્મરણમાં દર્શનમાં અતિ આનંદમાં છું. પ્રહલાદજીની મધુર વાણી સાંભળી નરસિંહ ભગવાને આનંદ થયો. તેમણે પ્રહલાદજીને છાતી સાથે આલિંગન કર્યું. ભક્ત અને ભગવાન એક થાય ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થયો છે. ભગવાન ભક્તને આધીન છે. તે સેવા સ્મરણ ભજનથી પ્રસન્ન થાય છે. પદ્મનાભ નામ એક વૈષ્ણવ છે. તે ગરીબ છે. તે દરરોજ ઠાકોરજીને ચણાના ફોતરા ધરાવે છે. ઠાકોરજી હોશે હોશે તે ખાય છે. પરમાત્મા તો ભાવના ભૂખ્યા છે. તે વસ્તુ જોતા નથી, પણ ભક્ત મને કેવા ભાવથી અર્પણ કરે છે તે જુએ છે. પરમાત્મા પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે અને જગતમાં હું સર્વ ઠેકાણે રહેલો છું તે પોતાની સર્વ વ્યાપકતા સિદ્ધ કરવા માટે તાંબલામાંથી નરસિંહ ભગવાન રૂપે પ્રગટ થયા. પરમાત્મા સર્વકાળ અને સર્વ ઠેકાણે વિરાજેલા છે એવો જેને અનુભવ થાય છે તે કદી પાપ કરતો નથી. પણ આવો અનુભવ કરનાર બહુ ઓછા છે. પરમાત્માના વ્યાપક સ્વરૂપનો અનુભવ કરે તો તે ઘર વૈકુંઠ બની જાય. તેના ઘરમાં ઝઘડા થાય નહીં, તેના હાથે પાપ થાય નહીં. સર્વમાં પરમાત્મા નિહાળો. માતૃ દેવો ભવા, પિતૃ દેવો ભવા અને પરસ્પર દેવો ભવા. પરસ્પરમાં પરમાત્માને જુઓ. લોકો એકબીજાને મળે છે ત્યારે રામ રામ કહે છે, એટલે કે મારામાં રામ છે, તમારામાં રામ છે. ઈશ્વર સર્વવ્યાપક છે, સર્વમાં છે. એક જાણવાથી કંઈ લાભ થતો નથી, પણ ઈશ્વર સર્વમાં છે એમ જાણી તે પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. ભગવાનને ચંદન પુષ્પ અર્પણ કર્યા તેટલી જ કંઈ ભક્તિ નથી. ભક્તિ એ શું છે? સર્વમાં ભગવદ ભાવ રાખવો એ ભક્તિ છે. મૂર્તિમાં જેવો ભગવદ ભાવ રાખો છો તેવો સર્વત્ર રાખો. ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો જે અનુભવ કરે છે તેનું જીવન ધન્ય છે. મનથી નક્કી કરો કે મારે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો છે. જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે અને ભક્તિમાં આનંદ આવતો નથી. હું જે કરું છું તે બધું મારા ઠાકોરજી જુએ છે એમ માનો. ભક્તિ ફક્ત મંદિરમાં જ થઈ શકે તેમ નથી. ભક્તિ કોઈ પણ સ્થળે થઈ શકે. વેપાર એ પણ ભક્તિ છે. વાજબી નફો લેવો એ વેપારીનો ધર્મ છે. વેપારી ગ્રાહક સાથે વાતો કરે છે કે ત્યારે પરમાત્મામાં સર્વમાં રહેલા છે તે ભૂલે છે. તેથી વેપાર પાપ રૂપ થયો છે. કેટલાક લોકો દુકાનમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવે છે, દીવો કરે છે, તે સારું છે. પણ જ્યારે તે દુકાનમાં વિરાજેલા ઠાકોરજીની રૂબરૂમાં પાપ કરે છે, એટલે કે 5નો માલ 25માં વેચે અને કહે કે હું પડતર ભાવે આપું છું, તે યોગ્ય નથી. ઈશ્વર સર્વવ્યાપક છે તેનો અનુભવ કરજો. તમે જે કંઈ કરો તે ભગવાન જુએ છે. વેપારને ભક્તિમય બનાવો. ગ્રસ્ત અને એક મહાત્માનો દૃષ્ટાંત છે કે એક સદગ્રસ્તને એવી આદત હતી કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા વગર પોતે જમતા નહીં. એકવાર બન્યું એવું કે એક મહાત્મા ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. સદગ્રસ્તને તેમને જમવા બેસાડ્યા પછી ખ્યાલ આવ્યો કે ઘરમાં દૂધ નથી. તેથી તેમણે નોકરને દૂધ લેવા મોકલ્યો. થોડી જ વારમાં નોકર પાછો આવ્યો ને પૂછે છે, કાળી ગાયનું દૂધ લાવું કે સફેદ ગાયનું દૂધ લાવું? શેઠે ગુસ્સામાં આવી નોકરને એક તમાચો ચોડી દીધો. મહાત્મા પૂછે છે, નોકરને શા માટે મારો છો? શેઠ જવાબ આપે, તેને દૂધ લાવવા મોકલ્યો છતાં હજુ સુધી તે લઈને આવ્યો નથી. મહાત્મા કહે કે જે પરમાત્મા તમારામાં છે તે જ આ નોકરમાં પણ છે. તેને મારશો નહીં. સર્વમાં પરમાત્મા બેસેલા છે. જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના અંશ છે.
જે બીજાને મૂર્ખ માને એ પોતે મૂર્ખ છે. આપણે ત્યાં પશુની પણ પૂજા થાય છે. કૂતરો ભૈરવનાથનું વાહન છે, ઉંદર ગણપતિજીનું વાહન છે, ગધેડો શીતળામાનું, કુકડો બહુચરમાનું વાહન છે. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે એવો અનુભવ કરવાની આદત પાડો. નરસિંહ સ્વામી સ્તંભમાંથી પ્રગટ થાય ત્યારે ગુરુ ગુરુ શબ્દ બોલ્યા છે. કોઈ પણ સંતને ગુરુ માની તેને આધીન રહેજો. કોઈ મહાપુરુષને મનથી ગુરુ માની એમની સેવા કરજો, એમનું સ્મરણ કરજો. ગુરુ કર્યા વગર રહેશો નહીં. પરંતુ ગુરુ કરતા પહેલા વિચાર કરજો કે જેને ગુરુ બનાવવા માંગુ છું તે લાયક છે કે નહીં. પાણી પીના જાન કે ગુરુ કરના જાન કે. જગતમાં કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા વ્યસ્તી ના હોય તો પ્રાચીન મહાત્મા ને ગુરુ માને તેને આધીન રહેજો. વલ્લભ આચાર્ય, શંકરાચાર્ય અમર છે, તેમને ગુરુ માને તેમની સેવા કરો. ગુરુ કર્યા વગર કલ્યાણ થતું નથી. કોઈ સંતના ચરણનો આશ્રય લેશો તો સદગુરુ કૃપા કરશે, અને સદગુરુ કૃપા કરે છે ત્યારે જ પરમાત્માના દર્શનની આંખ આપે છે. સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી, તે તો સ્વભાવને સુધારે છે, મન શુદ્ધ કરે છે. પરમાત્માના દર્શનની આંખ આપીને સુખી કરે છે. માનવ મૂર્ખ નથી, પણ માનવનું ડહાપણ કાયમ ટકતું નથી. તમારું મન સર્વકાળ શુદ્ધ અને શાંત રહે. તેથી ઈચ્છા હોય તો કોઈ મહાન સંતને આધીન રહેજો. જલ્દીથી કોઈના ગુરુ થવું સારું નથી. ગુરુ થવાથી ચેલાના પાપની જવાબદારી ગુરુ ઉપર આવે છે. ચેલાના પાપનો ઇન્સાફ કરતી વખતે તેના ગુરુને બોલાવી પૂછવામાં આવે છે, ચેલાનું પાપ તે કેમ છોડાવ્યું નહીં, તેને સન્માર્ગ માર્ગે કેમ વાળ્યો નહીં. ચેલાની સાથે ગુરુને પણ ફટકા પડે છે. નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય સ્તંભમાંથી થયું. વિચારવા જેવું છે કે સ્તંભમાં કેવી રીતે રહ્યા હશે. થાંભલો પોલો તો નથી. ઠાકોરજી અંદર કેવી રીતે બેઠા હશે. પરમાત્મા સૂક્ષ્મ રીતે થાંભલામાં હતા, પરંતુ પ્રહલાદજીની ભક્તિથી તે સૂક્ષ્મમાંથી સ્થૂલ થયા છે. પ્રહલાદનો પ્રેમ એવો છે કે સૂક્ષ્મ સ્વરૂપ સ્થૂલ બનીને બહાર આવ્યું. અતિશય પ્રેમ વગર પ્રભુ પોતાના સ્વરૂપ બતાવતા નથી. પ્રહલાદજીનો પ્રેમ એવો હતો કે ઈશ્વર નિરાકારમાંથી આકાર વાળા બન્યા છે. બુદ્ધિ સૂક્ષ્મ ના હોય ત્યાં સુધી તે બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી. ઈશ્વર તેમને લીધે આકાર ધારણ કરે છે. ઈશ્વર સગુણ નિર્ગુણ બંને છે. તત્વ દ્રષ્ટિથી જોઈએ તો સગુણ નિર્ગુણ એક જ છે. નિર્ગુણ જ સગુણ બને છે. તે સ્થૂલ છે, તે સ્થૂલ પણ છે, તે કોમળ છે અને કઠણ છે. વેદાંતિઓનું માનવું છે કે ઈશ્વરમાં આ બધા ધર્મો માયાથી ભાસે છે. વૈષ્ણવ આચાર્યો માને છે કે વિરુદ્ધ ધર્મ આશ્રય પરમાત્મા છે. જે નરસિંહ સ્વામી હિરણ્યકશ્યપુ માટે કઠોર હતા, તે જ પ્રહલાદ ગોદમાં આવ્યા ત્યારે કોમળ થઈ ગયા. જ્ઞાની પુરુષો સર્વમાં ભગવત દ્રષ્ટિ રાખે છે. એક દ્રષ્ટાંત છે કે એક જ્ઞાની મહાત્મા હતા, તેમને બધે ઈશ્વરનું સ્વરૂપ દેખાય. એક દિવસ તેમની પાસે એક ગ્રસ્ત આવ્યો. તે મહાત્માને કહે કે મારે પરમાત્માના દર્શન કરવા છે. મહાત્માએ કહ્યું કે તમે જ પરમાત્મા છો એમ માનો. ગ્રસ્ત કહે આ વાત તદ્દન ખોટી છે, હું પરમાત્મા નથી. મહાત્મા કહે કે ચાલો, તમે પરમાત્મા નથી, પણ તમારા સિવાય જગતમાં જે કંઈ દેખાય તે પરમાત્મા છે તેમ માનો. ગ્રસ્તે તેમ કરવાથી તેનું પાપ અટકી ગયું.
ફરીથી તે ગ્રસ્ત મહાત્મા પાસે આવ્યો ને કહે કે સર્વમાં ઈશ્વર છે તેવો અનુભવ કરવાથી શાંતિ મળે છે, પણ ઘણીવાર મને શંકા થાય છે કે આ જે કંઈ નથી એમ માની સર્વનો મોહ છોડી દો, આપોઆપ તમને પરમાત્માના દર્શન થશે. વેદાંત કહે છે કે પરમાત્મા સર્વનો દ્રષ્ટા છે, તે દ્રશ્ય નથી. પરમાત્મા દ્રશ્ય તત્વનો આરોપ માયાથી થાય છે. સર્વમાં દ્રષ્ટામાં જે દ્રષ્ટિ સ્થિર કરે તેને પરમાત્મા મળે છે. વૈષ્ણવો માને છે કે સર્વ પદાર્થમાં ઈશ્વર છે એવું સમજી વ્યવહાર કરો તો ભક્તિ માર્ગમાં સફળતા મળે. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આસક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં. પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર છે એવું જ્ઞાન થાય તો આત્મ સાક્ષાત્કાર થશે. પ્રહલાદજી નરસિંહ ભગવાનની ગોદમાં બિરાજેલા છે. પ્રહલાદજી હવે નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. તમે પણ જ્યારે ફુરસદ મળે ત્યારે તમે ભગવાનના વખાણ કરો. સંસારની નિંદા સ્તુતિ કરનારનું અને તે સાંભળનાર બંનેનું મન બગડે છે. વખાણ સાંભળ્યા પછી દરેક માનવનું અભિમાન વધી જાય છે. સ્તુતિ કરો, ઈશ્વરની કરો. ઈશ્વર અતિ ઉદાર છે, તે અતિશય પ્રેમ કરે છે. પરમાત્માને સ્તુતિ કરવાથી અભિમાન મરે છે, ધ્યેય આવે છે. સ્તુતિ સાંભળવાથી પરમાત્માને પણ દયા આવે છે. સ્તુતિ ત્રણ સમય કરો: સુખના સમય, દુઃખના સમય અને દેહ અવસાને. જ્યારે સુખ મળે ત્યારે ભગવાનની સ્તુતિ કરો. સુખમાં ભગવાનને કહેજો કે હું લાયક નથી, છતાં આપે મને ખૂબ જ આપ્યું છે, બહુ ધન આપ્યું છે. સુખમાં પ્રભુને સાથે રાખવાથી તમારે ઘેર દુઃખ કોઈ દિવસ આવશે નહીં. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો તે દુઃખમાં પણ ભગવાનનો ઉપકાર માનજો. દુઃખમાં પણ ભગવાનની સ્તુતિ કરજો. મનને વારંવાર સમજાવજો કે પ્રભુએ મને સુધારવા માટે આ સજા કરી છે. પ્રભુએ મારા પાપના પરિણામમાં બહુ ઓછી સજા કરી છે. માનવને ખબર નથી હોતી કે મેં કેટલું પાપ કર્યું છે. લોકો પુણ્યનો હિસાબ રાખે છે, પાપનો હિસાબ રાખતા નથી. પુણ્ય થાય તો ભૂલી જજો, પણ પાપને ભૂલશો નહીં. મહાભારતમાં વર્ણન આવે છે કે ધર્મરાજા જીવનમાં એક જ વાર થોડું જૂઠું બોલ્યા, માત્ર 8 આને જૂઠું બોલ્યા અને તેથી તેમને નરકના દર્શન કરવા પડ્યા. જ્યારે આપણે આજ દિન સુધી કેટલું જૂઠ બોલ્યા તેની કોઈ ગણતરી જ નથી. પાપને યાદ રાખો તો અભિમાન વધશે નહીં. પાપનો સ્મરણ રાખો તો મોટા ભાગે કોઈને અતિ સુખ સંપત્તિમાં પરમાત્મા મળ્યા નથી. અતિ દુઃખમાં વિપત્તિમાં ભગવાનના દર્શન થયા છે. જીવ દુઃખમાં ભગવાનને ભૂલી જાય છે, પણ પરમાત્મા તેને ભૂલતા નથી. અતિ દુઃખમાં પરમાત્માને સાથે રાખવાથી દુઃખની અસર તમારા મન ઉપર થશે નહીં. સુખમાં ભક્તિ કરે તે દુઃખી થતો નથી. દુઃખમાં ભગવાનની સ્તુતિ કરે તેના મન ઉપર દુઃખની બહુ અસર થતી નથી. સુખા અવસાન એદમેવ સારમ, દુઃખા અવસાન એદમેવ ગેયમ, દેહ અવસાન એદમેવ જપ્યમ, ગોપી ગોવિંદ દામોદર માધવેતી. દેહ અવસાને પણ પ્રભુની સ્તુતિ કરો. દિવસમાં 3 વાર ભગવાનના વખાણ કરો. ભગવાનની સ્તુતિ સંસ્કૃત ભાષામાં જ કરવી જોઈએ તેવું નથી. ભગવાનને બધી ભાષા આવડે છે. તમારી ભાષામાં ભગવાનની સ્તુતિ કરો. તમારા હૃદયનો ભાવ ભગવાનની સન્મુખ પ્રગટ કરો. આજે પ્રહલાદજી નરસિંહ ભગવાનની ગોદમાં વિરાજેલા છે અને ત્યારે પરમાત્માને સ્તુતિ કરે છે. તો આપણે આપણા ઘરની સ્તુતિ કરતા કરતા આ કથાની રસ્તામાંથી બહાર નીકળીએ, ભગવાનનું નામનું સંકીર્તન કરતા કરતા ને ફરી
ટાઈમસર સમયસર અહીં પધારીશું. બધા મોડા પડી જાઓ છો. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અંબે માત્ર કી જય. વિશ્વકર્મા ભગવાન કી જય. શ્રી દુધેશ્વર મહાદેવ કી જય. શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. श्री अन्नपूर्णा मात्र की जय. श्री सद्गुरु देव की जय. परम पूज्य महामंडल स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय. गौ मात्र की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर हर. ચાલો હવે કથાની રસ ધારામાં જોડાઈએ. શાંતિથી સાંભળજો. કાલે આપણે સાંભળ્યું કે પ્રહલાદજી નરસિંહ ભગવાનની ગોદમાં બિરાજેલા હતા ત્યારે પરમાત્માને સ્તુતિ કરે છે. શું કહે છે કે મુક્તિ મળે કે ના મળે, મારે તો ભક્તિ કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા કરવી છે. સુર હોય મારે, શબ્દ મળે કે ના મળે, મારે સ્વતંત્રતા કરવા છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તારી કરવી છે. દુઃખો ના જ્યારે પડે પડસાયા, આવે જીવનમાં તડકા સાયા. દુઃખો ના જ્યારે પડશે સાયા, રહે ના રહે, મારે માયા તારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. સદગુરુ મળ્યા મને અંબાજી મળ્યા, રે ગગનિયા લાગી રે મને સદગુરુ મળ્યા, રે ગગનિયા લાગી રે મને સદગુરુ મળ્યા. હું પંથ મારો છોડું નહીં ને, નેહ દૂર ક્યારે દોડું નહીં.
કરી છે. શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. બ્રહ્મા આદિ દેવો, વિશ્વામિત્ર આદિ ઋષિઓ અનેક વર્ષો સુધી આપને તપશ્ચર્યા કરે છે, છતાં તેઓ આપને સાક્ષાત્કાર થતો નથી. આપે આજે મને ગોદમાં લઈ મારા ઉપર કૃપા કરી છે. હું રાક્ષસ કુળમાં જન્મ્યો છું. આપે મને દર્શન આપ્યા છે. હું નિર્ભય થયો છું. હવે મને કોઈ એવું નથી. યજ્ઞ આદિ કાર્યો કરવાનો સર્વને અધિકાર નથી, પણ ભક્તિ કરવાનો અધિકાર સર્વને છે. તેથી તો સર્વ જાતિઓ માં ભક્તો થયેલ છે. મને લાગે છે કે આપને પ્રસન્ન કરવા બહુ ભણતરની અને બહુ પૈસા કમાવાની જરૂર નથી. ખૂબ પૈસા કમાવો ને ભગવત કાર્યમાં તે વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી પરમાત્માનો ધ્યાન ધરો તે અતિ ઉત્તમ છે. બહુ ભણવાથી બહુ જ્ઞાનથી ભગવાન મળતા નથી. બહુ ભણેલાથી ભગવાન દૂર રહે છે. બહુ ભણેલા કુતર્કો કરે છે, તેમને બીજાને છેતરતા કે કપટ કરતા જરાય બીક લાગતી નથી. ઘણીવાર ભણેલાઓ ભગવાનને પણ છેતરે છે. એ લખવામાં અને બોલવામાં ઘણા હોશિયાર હોય છે. તેમને એક એક શબ્દના અનેક અર્થ કરતા આવડે છે. તે વખતે મેં આમ કહેલું, પણ મારા કહેવાનો ભાવાર્થ જુદો હતો. એનામાં ઘણા દોષ આવે છે. તેને ચમત્કાર દેખાય ત્યાં તે નમસ્કાર કરે છે. ચમત્કાર વિના તે નમસ્કાર નહીં કરે. કેટલાક સાધુ સંતો પાસે જાય પણ હૃદયથી નમસ્કાર કરતા નથી. મહારાજ કંઈક ચમત્કાર બતાવે તો પછી હું મહારાજને માનું. ચમત્કાર પછી નમસ્કાર તે અભિમાન છે. તમને પરમાત્માની જરૂરત હોય તો ખૂબ શ્રદ્ધાથી તેમની સેવા સ્મરણ પૂજા કરો. પછી તે આપોઆપ ચમત્કાર બતાવશે. પહેલા ચમત્કાર પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે. પરમાત્મા એવું કરતા નથી. પરમાત્માને ત્યાં પહેલા નમસ્કાર પછી ચમત્કાર. અભણ માણસ બધાને નમે છે તે પ્રભુને ગમે છે. અભણ સમજે છે કે મને કંઈ આવડતું નથી, હું ખરેખર ગમાર છું. તેથી તે ચમત્કાર વિના નમસ્કાર કરે. જ્યારે બહુ ભણેલો અનેક તર્ક વિતર્ક કરે છે અને દલીલો કરે છે, તે અંધશ્રદ્ધામાં માનતો નથી. તે શાંતિથી સેવા પૂજા કરતો નથી. આ માટે એક દ્રષ્ટાંત જોઈએ. હું એક ગામમાં કથા કરતો હતો. ત્યાં મને એક પ્રોફેસર સાહેબ મળ્યા. મને કહે કે મહારાજ, તમે કથા તો ઠીક કરો છો, પણ કથામાં જે કહો છો કે ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ ના પીવું, તો ભગવાન ક્યાં પાણી પીએ છે? ભગવાન તો કંઈ ખાતા પીતા નથી. તો આ અર્પણ કરવાની વાત, ભોગ ધરાવવાની વાતમાં હું માનતો નથી. આ બધું તો નાટક છે. ભગવાનને ભોગ ધરાવવાની કઈ જરૂર નથી. ભગવાન તો ખાતા હોય તો ખાવાનું ઓછું તો થવું જોઈએ. જરા પણ ઓછું થતું નથી. આથી તમારે મને સિદ્ધ કરી બતાવવું પડશે કે ભગવાન ખાય છે. વ્યાસ નારાયણે આ સર્વ શંકાઓનું ભાગવતમાં નિરાકરણ કર્યું છે. એક ગુલાબનું ફૂલ છે, તેને 4-5 વાર સૂંઘવાથી ફૂલનું વજન ઘટતું નથી. આ જ પ્રમાણે પરમાત્માને તમે જે સામગ્રી ધરો છો તેમાંથી દિવ્ય શક્તિથી તે રસ ખેંચી લે છે. પરમાત્મા રસ સ્વરૂપ છે. વ્યવહારમાં પણ
અંધશ્રદ્ધા રાખવી પડે છે. ઘણા ડાક્ટરથી અનેક કેસ બગડી જાય છતાં કે સારું કરશે તેવી શ્રદ્ધા આપણે રાખવી પડે છે. ડાક્ટરમાં વિશ્વાસ ના રાખે તો ડાક્ટર દવા આપે નહીં અને દવા પીધા વગર રોગ જતો નથી. તે પ્રમાણે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી પડે છે. શરીરને તાવ આવ્યો તેમાં આત્માને શું એમ માનવું વેદાંતીને પણ ચાલતું નથી. વેદાંતીને પણ જો તાવ આવ્યો હોય તો દવા મોસમ વગેરેને જરૂર પડે છે. વેદાંતીના સિદ્ધાંતો ખોટા નથી, પરંતુ તેનો અનુભવ ભક્તિ વિના પ્રેમ વિના થતો નથી. તેવી રીતે પ્રેમની ભક્તિની જ્ઞાનીને પણ જરૂર રહે છે. જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનો વ્યાપક અનુભવ કરવા માટેનો છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જે મનુષ્યને વ્યવહાર ના આવડે તે પરમાત્મા શું આવડવાનો? જેનો વ્યવહાર શુદ્ધ નથી તે ભક્તિ કેવી રીતે કરી શકશો? ગજેન્દ્ર પશુ હતો, ગજેન્દ્ર ભણેલો ના હતો. કેવળ પ્રેમથી પોકારવાની ભક્તિથી તેને ભગવાન મળ્યા છે. ગજેન્દ્રે કેવી તપશ્ચર્યા કરી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી. કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા. ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરો. ભક્તિથી ભગવાન મળે છે. બહુ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ના હોય, ભક્તિ ના હોય તો તેના જ્ઞાન કે તપશ્ચર્યાની કોઈ કિંમત નથી. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી તેવો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નથી. પણ જો હીન જાતિના ને પ્રભુ મિલન માટે આતુરતા હોય તો તે બ્રાહ્મણ કરતા પર શ્રેષ્ઠ છે. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ. જે સાધન કરતા પ્રભુ પ્રેમ ના જાગે તે સાધનની કોઈ કિંમત નથી. પરમાત્માને પ્રસન્ન કરવા એ સાધનો છે. સેવા અને સ્મરણ 3 કલાક રોજ સેવા સ્મરણ કરો. આ 2 સાધનોથી ભગવાન અવશ્ય મળે છે. બીજા કશાની જરૂર નથી. દક્ષિણા આપવાથી પૈસાનો સદુપયોગ થશે પણ પુણ્ય મળશે નહીં. પુણ્ય માટે તો તમારે જાતે સેવા સ્મરણ કરવી પડશે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે મુખ્ય પ્રેમની જરૂરત છે, ધનની નહીં. શ્રી ગુસાઈજી મહારાજની 252 વૈષ્ણવોની વાર્તામાં પદ્મનાભદાસની કથા આવે છે. તેઓ ગરીબ હતા, તેથી ઠાકોરજીને ચણાના પોતરા ધરાવે છે. ઠાકોરજી ચણાના પોતરા પ્રેમથી આરોગે છે. ભગવાન એ નથી જોતા કે મારો ભક્ત મને શું આપે છે. તે તો એટલું જ જુએ છે કે કેવા ભાવથી આપે છે. સેવા સ્મરણથી સેવકને આધીન બને છે. પરમાત્માને પ્રાપ્ત કરવા બહુ જ્ઞાનની જરૂર નથી. બહુ જ્ઞાન થાય તો તે ભગવાનના સેવા સ્મરણ બરાબર કરી શકતો નથી. અંતકાળમાં જ્ઞાન ઘણી બાર ડગો દે છે. જ્ઞાનને જો ભક્તિનો સાથ હોય તો તે ઘણો ઉત્તમ છે. શ્રદ્ધા રાખી ભક્તિ કરો, પ્રેમથી પરમાત્માની સેવા કરો. સેવાને પૂજામાં અંતર છે. જ્યાં મંત્રાધીન દેવ છે તેનું નામ પૂજા છે. જ્યાં પ્રેમાધીન ભગવાન છે તેનું નામ સેવા છે. સેવામાં પ્રેમ મુખ્ય છે, મંત્ર ગૌણ છે. જ્યારે પૂજામાં મંત્ર મુખ્ય છે તેમ પ્રેમ ગૌણ છે. બ્રાહ્મણો પરમાત્માની પૂજા કરે છે, વૈષ્ણવ પરમાત્માની સેવા કરે છે. તમને કોઈ જમવા બોલાવે અને તમારી આગળ થાળ મૂકીને પ્રાણાય સ્વાહા મંત્ર બોલી પછી એકદમ થાળ ઉપાડી લેને તો તમારી સીધા થાય. જમતા 10-15 મિનિટ તો થાય જ. ઠાકોરજી પણ ધીરે ધીરે આરોગે છે. તમે તમારા શરીરમાં
જેવો પ્રેમ રાખો છો તેના કરતા પણ ભગવત સ્વરૂપમાં 1000 ગણો પ્રેમ રાખો. યથા દેહે તથા દેવે અને યથા દેવે તથા ગુરુ. ભગવાન બહુ કોમળ છે, તેમની સેવા પૂજા પ્રેમથી કરો. ઘણા લોકો ઠાકોરજીને તરબાણામાં પધરાવે અને કોઈ ખાસ ભાઈબંધ મળવા આવે તો તેની સાથે 10-15 મિનિટ વાતો કરવા બેસી જાય. ભલે ને ઠાકોરજી બિચારા તરબાણામાં બેસી રહે, સવારના પહોરમાં તમને કોઈ તળાવમાં અડધો કલાક બેસાડી રાખે તો તમારી દશા કેવી થાય? આમ કરવાથી ઠાકોરજી ને પરિશ્રમ થાય છે. સેવા પ્રેમથી કરો, જેથી ઠાકોરજીને તમારું ઘર છોડીને બીજી જગ્યાએ જવાની જરૂર જ ના પડે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, તેમને કોઈ વસ્તુની ઈચ્છા નથી. ધરતીને ભૂખ લાગતી નથી, ઈચ્છા થતી નથી કે મને કોઈ દાણા આપે, પણ ધરતીને જે 4 દાણા આપે છે તેના 4000 કરીને આપણને પાછા આપે છે. પરમાત્માને જે પ્રેમથી અર્પણ કરશો તે તમને અનેક ગણું કરીને પાછું આપશે. બધું ભગવાનને અર્પણ કરીને જ લેજો, તમારું કલ્યાણ થશે. ઘરના માલિક તો શ્રી કૃષ્ણ છે. ઘરમાં માલિક હો છતાં સેવક થઈને રહેજો. સેવામાં બેસતા પહેલા 10-15 મિનિટ આંખ બંધ કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો, પછી સેવા કરો. ધ્યાન વગર સેવા પૂજા થાય નહીં. ધ્યાનમાં એવી ભાવના કરો કે ઠાકોરજી મારે ઘરે પધાર્યા છે. તમે જે સ્વરૂપની સેવા કરો તે સ્વરૂપમાં ભગવાનનો પ્રવેશ થાય એવી ભાવના કરો. દુકાનમાં હો ત્યારે મૂર્તિ કહેવાય, પરંતુ વેદ વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી તે મૂર્તિ નથી, તે સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. વૈષ્ણવો મૂર્તિની પૂજા કરતા નથી, પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપની પૂજા કરે છે. એવી ભાવના રાખો કે આ ભગવાન છે. ભાવનાથી જ ભક્તિ વધે છે. ભાવનામાં બહુ શક્તિ છે. પ્રહલાદજી કહે છે કે સાધનોથી પરમાત્મા અવશ્ય મળે છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પ્રેમ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સેવા અને સ્મરણ જરૂરી છે. સેવા અને સ્મરણથી પરમાત્મા ભક્તને આધીન બને છે. આ માટે એક પ્રસંગ છે. એકનાથજી હંમેશા આખો દિવસ પ્રભુ સેવા અને પ્રભુ ભજન કરતા. સેવા ના અવિરત શ્રમથી તેઓ થાકી જતા. તેમની આવી ઉદાત્ત ભક્તિ જોઈ પ્રભુને પણ તેમની ઉપર દયા આવી. મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે, ચાલ હું તેમના કાર્યમાં મદદ કરું. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ એકનાથજીને ત્યાં આવે છે ને કહે છે કે હું તો ભાઈ મને તમારે ત્યાં નોકરીએ રાખો. એકનાથજી કહે મારે ક્યાં નોકરની જરૂરત છે, હું તો આખો દિવસ પ્રભુની સેવા કરું છું. ભગવાન કહે હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ. એકનાથજી કહે કે ભલે તમારી ઈચ્છા હોય તો મારે ત્યાં રહો, મને તો કઈ વાંધો નથી. ભગવાન એકનાથજીને ત્યાં 12 વર્ષ સુધી નોકર થઈને રહ્યા છે. જેને ચંદન લગાડવાનું છે એ પોતે જ ચંદન ઘસે છે. તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર ને બદલે આજે એનું ઊંધું થઈ ગયું છે કે રઘુવીર ચંદન ઘસે અને તિલક કરે એકનાથજી. એવો ખેલ થયો. આ છે ભક્તિનો મહિમા. રૂક્ષ્મણીજીએ પોતાની સેવાથી ભગવાનને કેવા વશ કરેલા, પ્રસન્ન કરેલા કે તેણીએ એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોડાઈ ગયા. ભગવાનના ચરણ કમળ તો કરતા, ભગવાનના ચરણ કમળ કરતા પર કોમળ છે.
માનવનો હાથ કઠણ છે, પ્રભુને જરા શ્રમ ના થાય તે રીતે ધીરે ધીરે ભગવાન શ્રી અંગ ઉપર હાથ ફેરવજો. ઠંડીના દિવસોમાં ઠાકોરજીને પણ ગરમ પાણીથી સ્નાન કરાવજો. સેવા કરતા કરતા ભગવાનને વંદન કરી કહેવું કે હે પ્રભુ, હું મૂર્ખ છું, મને કંઈ આવડતું નથી, મારે કઈ ભૂલ ચૂક થાય તો મને કહેજો, હું સુધારી લઈશ. ભગવાનને દીન થઈને કહેશો તો ભગવાન તમારા હૃદયમાં આવશે અને તમને પ્રેરણા કરશે, સમજાવશે. ઠાકોરજીને જેવું સમજાવતા આવડે છે તેવું માનવીને આવડતું નથી. મીરાબાઈના ચરિત્રમાં આવે છે કે મીરાબાઈ ગોપાળજી સાથે વાતો કરે છે. અરે ભગવાન આપણી સાથે ના બોલે છતાં પણ તમે ભગવાન સાથે વાતો કરો. મીરાબાઈની સેવામાં એક વીણા નામની દાસી રહેતી હતી. એક દિવસ તેણે મીરાબાઈને પૂછ્યું કે તમે કોઈ સાથે વાતો કરો છો? મીરાબાઈએ કહ્યું, મારા ગોપાલ સાથે વાતો કરું છું. વીણાએ પૂછ્યું, સાચું કહેજો, આ ગોપાલ કોઈ દિવસ તમારી સાથે બોલે છે? મીરાબાઈએ હાથ જોડી કહ્યું કે હું લાયક નથી, તેથી તે મારી સાથે બોલતા નથી. વીણાએ કહ્યું, તો પછી તમે શા માટે બોલો છો? મીરાબાઈએ સુંદર જવાબ આપ્યો, મને આશા છે, વિશ્વાસ છે કે કોઈ દિવસ તે જરૂર મારી સાથે બોલશે. 2 વર્ષ પછી, 4 વર્ષ પછી બોલશે. મારા જીવનમાં છેલ્લા દિવસે પણ તે જરૂર બોલશે. તે મને લેવા આવશે. મારી નિષ્ઠા છે. કોઈ માનવની આશા રાખવી નહીં, તેમ પ્રભુની આશા છોડવી નહીં. વૈષ્ણવો આશા રાખીને પ્રેમથી સેવા સ્મરણ કરતા તન્મય બને છે. ભગવાન 1-2 શબ્દો બોલે તો પણ બેડો પાર થઈ જાય. ભગવાનને કહેજો કે હું પાપી છું, મારું મન બહુ પાપ કરે છે, હું સમજુ છું પણ હું મારા મનને સાચવી શકતો નથી, મારું મન બહુ બગડેલું છે. ભગવાન આગળ આવું કહેવાથી તે પ્રેમથી સાંભળે છે. બેટા, ઠાકોરજી સાથે વાતો કરજે. આપને કઈ પરિશ્રમ તો થયો નથી, મારે કઈ ભૂલ તો મને કહેજો. ભગવાનને પ્રેમથી સ્નાન કરાવ્યા પછી તેના મુખારવિંદની ઝાંખી કરવી, પછી ઠાકોરજીને શણગાર કરવો. ઠાકોરજીનું શરીર તો એવું સુંદર છે કે શણગાર ના કરે તોય શોભે છે. રામાયણમાં વર્ણન આવે છે કે રામજી વનમાં ગયા હતા ત્યારે તેમણે જડા પર શણગાર કર્યા નથી. જાડા જાડા ખરબચડા બલકલ વસ્ત્રો પહેર્યા છે. માથે જટાનો મુકુટ હતો, છતાં રામજી સુંદર લાગે છે. શુભ નખાને રામજીના દર્શન થતા બેંત જ એવી ઈચ્છા થઈ કે રામ મારા પતિ થાય. શુભનખા રાક્ષસી હતી. રાક્ષસીઓ પણ રામજીના દર્શન કરતા પાગલ થતા રામજીએ ક્યાં શણગાર કર્યો હતો? શણગાર ના કરે તો પણ ભગવાન સુંદર લાગે છે. ભગવાનને શણગાર કરવાથી ભગવાનની શોભા વધતી નથી. ભગવાનનો પ્રેમથી જે શણગાર કરે છે તેનું મન શુદ્ધ થાય છે. શણગાર કરતી વખતે પૂછવાનું કે તમને કયું પીતાંબર પહેરાવું? ઠાકોરજીએ આપ્યું હોય તો વાપરવામાં સંકોચ ના કરવો. ઠાકોરજીના શણગારમાં આ પૂર્વ આનંદનો અનુભવ થશે. ઠાકોરજીને ગોપીચંદન બહુ પ્રિય છે. તેનું તિલક કરવાનું, ચરણમાં તુલસીજી અર્પણ કરવાના, શણગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, ઠાકોરજીને દૂધ અર્પણ કરવાનું. ઠાકોરજી બહુ શરમાળ છે, તેમને વારંવાર હાથ જોડીને અનેક વાર મનાવવા પડે છે. તમે આ દૂધ પીઓ, હું અનેક વાર મનાવીશ તો પછી ઠાકોરજી દૂધનો સ્વીકાર કરશે, પછી તેમાંથી પ્રસાદ લેવો. આમ સેવા કરી છેલ્લે ઠાકોરજીને સાષ્ટાંગ પ્રણામ કરવા. બાળક નામદેવે પૂછ્યું કે ભગવાન દૂધ પીવે છે? પિતાજીએ કહ્યું, હા, કેમ નહીં, પ્રેમથી અર્પણ કરે તો જરૂર સ્વીકારે છે. બાળકના મનમાં આ વાત બરાબર ઠસી ગઈ છે.
ભગવાન દૂધ પીએ છે. બેટા ઘરમાં રસોઈ તૈયાર થાય તે ભગવાનને થાળ ધરાવવાનો, તેમને હાથ જોડી પ્રાર્થના કરવાની કે હું તમને શું અર્પણ કરું, તમારું જ હું તમને અર્પણ કરું છું. તમે આરોગો, ભગવાન આરોગે પછી ભગવાનને જર અર્પણ કરવાનું, પછી ઠાકોરજીની આરતી ઉતારવી. આરતી પણ વિધિપૂર્વક કરવી. આરતી પરમાત્માના મિલન માટે, પ્રભુ દર્શન માટે હૃદય વાત બને પછી આરતી થાય. આરતી 3 વાર ચરણ ઉપરથી, 3 વાર સાથળ ઉપરથી, 3 વાર વક્ષ સ્થળ ઉપરથી, 3 વાર મુખારવિંદ ઉપરથી અને 7 વાર સર્વાંગ ઉપરથી આરતી ઉતારો. આરતી ધીરે ધીરે ઉતારો અને તે વખતે ભગવાનના એક એક શ્રી અંગના દર્શન કરો. આરતી ઉતાર્યા બાદ સાષ્ટાંગ વંદન કરી પરમાત્માથી ક્ષમા માંગવી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યદ પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે. મને કંઈ આવડતું નથી, તમે માની લેજો કે હું શરણે આવ્યો છું, તમારો છું, એવું બોલીને ભગવાનને વંદન કરો. હું તમારો છું આવું બોલીને વંદન કરે તો પ્રભુને કોઈ દિવસ દયા આવે. બેટા ભાવપૂર્વક સેવા કરજે. પિતા તો બહાર ગામ ગયા, નામદેવે નિશ્ચય કર્યો કે આવતી કાલે હું સેવા કરીશ, આવતીકાલે હું જરૂર વહેલો ઉઠીશ. નામદેવ નિર્દોષ અને ભોળા છે. પિતાજીએ કહે